મઝહબ ઇસ્લામનો સૌથી ખૂબસૂરત પાઠ સફાઈ સુથરાઈ. શું છે? સફાઈ સુથરાઈ. મુસલમાનની હાલની કન્ડિશન સૌથી વધારે ખરાબ કોઈ ઇલાકો લતો કે વાતાવરણ હોય એવો એરિયો જ્યાં મુસલમાન રહેતા હોય, ખાસ કરીને કુરબાનીના દિવસો. અરે ભાઈ, જે લોકો તમે જોવો છો ને, બધાને ગંદકી પસંદ હોય એવું નથી. મળ મૂત્ર બધા જ ખાતા પીતા હોય એવું નથી. આપણી શરીયતના અંદર પણ આવી રજા નથી. મળ મૂત્ર જે જગ્યાએ રહે છે જેને ઓજડી કહી લો તમે, ઓજડી આપણી શરીયતના અંદર રજા નથી, પરમિશન નથી, તમે ન ખાઈ શકો. પણ ઘણા બધા એવા શોખીન લોકો હોય છે કે ભાઈ ઓજડીને આવી રીતના સાફ કરો, આવી રીતના ખાઈ શકાય, આમ ખાઈ શકાય, આવી રીતની વસ્તુઓ અને ઘણી બધી બીજી વસ્તુઓ જે જાનવરના અંદર હોય છે, પણ શરીયત આપણને મના કરે છે, આ તમારા ઉપર હરામ છે, આ મકરૂહ છે, આ નાજાયઝ છે, આને તમે ન ખાઈ શકો. હવે આ જ વસ્તુઓ આપણે માર્કેટમાં લઈને બહાર ફેંકશું, બધાને સારું લાગશે? ક્યાંક લોહી પડ્યું હોય, ક્યાંક ચામડા પડ્યા હોય, ક્યાંક ઓજડી પડી હોય, ક્યાંક હાડકા પડ્યા હોય, શું આ બધી વસ્તુઓ બીજાને સારી લાગતી છે? આપણે પોતાને સારી ન લાગે, બીજાને શું લાગશે? આવી રીતના કુરબાની સાથે, કુરબાનીના જાનવરના અંગો સાથે બેદરકારી કરીને બીજો પાપી નથી થતો, તમે જ થાઓ છો. કુરબાની શું છે તમને ખબર હોવી જોઈએ. કુરબાનીનું જાનવર કઈ મર્તબાનું છે તમને ખબર હોવી પડે છે. એના અંગ છે, એના મર્તબા શું છે તમને ખબર હોવી પડે છે. જેવી તેવી જગ્યાએ નાખવાની રજા નથી, આવી તેવી જગ્યાએ ફેંકવાની રજા નથી. કાયદેસર પૂરી રીતથી એને સાવધાની સાથે દફન કરી દો, તમે ન હાચવી શકતા હો. આ હુકમ છે. તમે ગમે ત્યાં નાખી દો, ગમે ત્યાં ફેંકી દો, અને ગમે એમ કરી નાખો. તમે એમ સમજો છો કે ભાઈ કુરબાની કરી નાખી, 50,000 નો બકરો લીધો, તો તારા 50,000, આવા તો 50 કરોડ ખર્ચા કરવા વાળા પણ ઘણા બધા છે. ઇસ્લામના અંદર આવી વ્યક્તિની કોઈ વેલ્યુશન નથી. આ આજીઝી ઇન્કિસારી સાથે 50 કરોડ ખર્ચ કરીને પણ તમે એમ કે અલ્લાહ કબૂલ કરી દે. મોલા તું કબૂલ કરી લે તો તારો ihsan, મોલા તારા હબીબના સદકામાં કબૂલ કરી દે. મોલા મને એની સમજ આપ કે કાયદેસર રૂપે કુરબાની કેમ હોવી જોઈએ, હું એમ કરું. ખાસ કરીને ધ્યાન રાખજો, ગંદકી ફેલાવવાનો કોશિશ ના કરશો. જાનવર કુરબાનીનું ઘણું અહેમિયત વાળું હોય છે, પણ એના અંદરથી જે ખરાબી નીકળે છે એને શરીયત પણ ખરાબ જ કહે છે. તમે એને ખાઈ નથી શકતા, તમને પોતે એનાથી ચીડ થાય છે, તો બીજાને એનાથી વધારે થતી હોય છે.